જૈન શાસનને ઉજાગર કરવા માટેનો આજે જે તત્વમ સંસ્થાનો પ્રથમ પ્રયાસ આપ સર્વેની પધરામણીથી સફળતાને પામ્યો છે. સમર્પિત 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 થઈએ પ્રભુ ચરણે સમર્પિત થઈએ. સમર્પિત 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 થઈએ પ્રભુ ચરણે સમર્પિત થઈએ. પરમાત્માની આજ્ઞા, પરમાત્માએ જે વચન બતાવ્યા છે, જે વચન દ્વારા હું સુખી થાઉં, જગત સુખી થાય, એને જાણવાની ઈચ્છા કેમ નહીં? આ ટ્રેન્ડ સેટ કરવું પડશે. મહાપુરુષો જે મહેનત કરી ગયા એ એમની મહેનત રંગ લાવે. એની માટે આપણે જો મહેનત નહીં કરીએ તો કોણ કરશે? ઘણાએ કહી દીધું શાસન હજી 18,500 વર્ષ ચાલશે, પણ શાસન પાંગડું ચાલે કે સમૃદ્ધ થઈને ચાલે, એની જવાબદારી આપણા ઉપર છે. અપાયોને દૂર કરીને રાગ પરાસ્ત કર્યા, કેવલ જ્ઞાનના સ્વામી થઈને ભાવે. જે જીવન આપણને મળ્યું છે એ જીવનનો અને આત્માનો વિકાસ કરવા માટે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા એ મસ્ટ છે. અને એ આધ્યાત્મિકતા, એ સ્પિરિચ્યુઆલિટી ક્યાંથી આવશે? તો એ આવશે જીનાગમોના રસ્તે, એ પ્રભુ વચનોના રસ્તે, એ શ્રુત જ્ઞાનના રસ્તે અને એ સ્વાધ્યાયના રસ્તે. આવું જ્ઞાન મંદિર એટલે તત્વમ સંકુલ. અરિહંત ચરણ સમર્પિત થઈએ, મુझे મૂર્છા સમર્પિત, મમત્વા સમર્પિત, આ સંસાર સમર્પિત કરીએ. સમર્પિત 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 થઈએ, અરિહંત ચરણ સમર્પિત. હું છેલ્લે એટલું જ કહીશ કે આ કચ્છી સમાજને આ એકચ્યુઅલી લાભ આપે છે, આ મોકો આપે છે આ લોકો, કે આ મોકો આપણે ઝડપી લેવો જોઈએ કે આ સંકુલ સમજો આપણે બનાવી શકીએ. આપણે બનવાનું તો છે જ, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે એમાં નિમિત્ત બનીએ બનાવવામાં. તો 45 લાખ જૈનોને ને એના પછી બીજા જને બી જૈનેતરને બી આનો ફાયદો થશે. હું બધાને વિનંતી કરીશ કે આનો લાભ ઉઠાવવો જોઈએ. રચના કરીને માર્ગને સ્થાપિત કર્યા, એ પદ અનુપમ તેનું ઋણ અદા કરીએ. એ પદ અનુપમ તેનું ઋણ અદા કરીએ. સમર્પિત 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 થઈએ, ગણધર ચરણે સમર્પિત થઈએ.